પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણી પાસે મુદ્દો છે ભાઈ તાલીમ, અને આપણી પાસે બીજો મુદ્દો છે વિકાસ. દરેકનું ધ્યાન અહીં આવો, એક જ મિનિટમાં વિકાસ શું છે એની ખબર પડી જાય. હા હેલું છે, તાલીમ આવડે ને વિકાસ આવડે. સૌથી પહેલા આપણે તાલીમ શીખી લઈએ. બોલો બેન, લખાવો વ્યાખ્યા. આપણે એમ લખીએ ધંધાકીય એકમના, એવું લખીએ ધંધાકીય એકમના કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. આ બધાને આવડે ભાઈ? આમાં કોઈ કઈ ડાઉટ છે? ઇઝી. આ વ્યાખ્યા છે ને એ મગજમાં કોપીની પેસ્ટ કરી નાખો અહીંયા, બરાબર. આની અંદર કાંઈ નથી કરવાનું, ખાલી શબ્દ જ બદલવાનો છે કે ભાઈ ધંધાકીય એકમના ઉચ્ચ અધિકારીઓ અને વિભાગીય અધિકારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. સમજાણું ભાઈ? કાંઈ નથી કરવાનું, ખાલી અહીંયા શબ્દની રમત છે. શું અહીંયા રમત કરવાની છે? આપણે અહીંયા કર્મચારીઓ શબ્દ છે ને એની જગ્યાએ આપણે યાદ રાખવાનું છે ઉચ્ચ અધિકારીઓ અને વિભાગીય અધિકારીઓ. બીજું કાંઈ નથી બદલાવ કરવાનો આમાં. તો બંને વ્યાખ્યા આવડે. જો તાલીમની અંદર ખાલી બે જ મુદ્દા છે, એક તાલીમનો અર્થ છે અને તાલીમથી થતા ફાયદા છે. બીજું કાંઈ છે નવુંમાં? પૂરું થઈ ગયું, માટલું જ આવે. એમ વિકાસના પણ બે જ મુદ્દા છે, વિકાસનો અર્થ અને વિકાસથી થતા ફાયદા. તો તાલીમનો અર્થ આવડે તો વિકાસનો ઓટોમેટિક અર્થ આવડે. તાલીમની અંદર એકમના કર્મચારીઓને લગતું હશે, વિકાસની અંદર ઉચ્ચ અધિકારી અને વિભાગના અધિકારીઓને લગતું હશે. તો આપણી પાસે આ વસ્તુ છે. અહીંયા આપણી પાસે આ વસ્તુ આપણે જોઈ હતી. આની અંદર 3 સપાટી આવે. કઈ કઈ સપાટી આવે? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ને તળ સપાટી. તો જુઓ, જ્યારે પણ તમે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીને લગતી ટ્રેનિંગ, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપો તો એને આપણે કહેશું વિકાસ. અને જે તળ સપાટીને લગતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપો તેને આપણે કહેશું તાલીમ. તો અહીંયા આપણી પાસે શબ્દ છે ઉચ્ચ અધિકારીઓ. તો ઉચ્ચ અધિકારીનો મિનિંગ જ એવો થાય ને કે MD, CEO, જનરલ મેનેજર આ થયા. અને વિભાગીય અધિકારીઓ ક્યાં બેહે? એ મધ્ય સપાટીમાં બેહે ને. અને ઉચ્ચ અધિકારીઓ ક્યાં બેહે? એ ઉચ્ચ સપાટીમાં બેહે. જ્યારે કર્મચારીઓ ક્યાં હોય? તો કે અહીંયા હોય. કર્મચારી એટલે કોણ? સુપરવાઇઝર ને કામદારો. વાર્તા પૂરી. આ યાદ રહે. શેમાં કાંઈ બીજું કાંઈ અઘરું? એક વસ્તુ યાદ રહે ને તો ઓટોમેટિક બીજું યાદ રહે. હવે તમારે કાંઈ નથી કરવાનું. તમારી બુકની અંદર એક સારી તમને જગ્યા દેખાય ને, ત્યાં એકાદ તાલીમનું હેડિંગ આપો, આ વ્યાખ્યા લખો. જો આ તમને વ્યાખ્યા હજી ન સમજે ને તો બુકમાં આપેલી જ છે વ્યાખ્યા, આનાથી વ્યવસ્થિત આપેલી છે. અહીંયા કદાચ શબ્દો એક બે આડાવડા થઈ ગયા હશે તો બુકમાં જોઈને લખી નાખો. અને વિકાસની વ્યાખ્યા બુકમાં આપેલી છે, આ જ તે. બરાબર છે? એટલે એમાંથી છાપી નાખો. બીજું અહીંયા શું કરવાનું છે? અહીંયા ધ્યાન આપો. તાલીમના અહીંયા કાઉન્સમાં લખજો કર્મચારીઓ માટે, અને કાઉન્સમાં લખો તળ સપાટી, આવું લખજો. અને અહીંયા વિકાસમાં લખો તો કે
ઉચ્ચ અધિકારીઓ અને વિભાગીય અધિકારીઓ માટે. અને અહીંયા કૌંસમાં લખજો ઉચ્ચ અને મધ્ય સપાટી. ભાઈ સમજાણું દરેકને? કોની છે જવા દો. અહીંયા કોની માટે છે? આપણે અહીંયા કર્મચારીઓ માટે છે અને આ તળ સપાટી માટે છે. આ ઉચ્ચ અધિકારીઓ અને વિભાગના અધિકારીઓ માટે છે અને આ ઉચ્ચ અને મધ્ય સપાટી માટે છે. એટલે આ હેડિંગ આપો, બાજુમાં 2 મુદ્દા લખો, આ વ્યાખ્યા લખો. આ હેડિંગ આપો, બાજુમાં 2 મુદ્દા લખો અને વ્યાખ્યા લખો. ફટાફટ ઉતાવળ રાખો. હાલો ભાઈ, સમજાઈ ગયું ને બધાને? ડાઉટ છે આમાં કાંઈ? તો પૂછી લેજો ભાઈ. એ ભાઈ તને કીધું ને એટલે કરી નાખ. 25 ઉપર એમ વધે આમ ઘટે, 25 ઉપર કરી નાખ બસ. કયો છે પંખા વાળો? કોણ છે પંખા વાળો? હવા ખાવા આવોસ કે ભણવા આવોસ? તો ઘરે રહ્યો, અને મરી જવાના હોય એમ. અને પેમ્પર ચાઇલ્ડ કહેવાય. પેમ્પર ચાઇલ્ડ એટલે સમજોસ ને, નાના છોકરાને પેમ્પર ન પહેરાવે એવા છે. ઘડીકમાં પ્રોબ્લેમ પડવા માંડે. સહન શક્તિ નામની કઈ વસ્તુ જ નહીં. અમારા સ્કૂલમાં છે ને પતરા હતા, પતરા. અને પતરામાં અમારે પછી બપોરની સ્કૂલ હતી અને અમારે આ રૂમ છે ને, આ 4 રૂમ થાય ને એવડો મોટો હોલ હતો. ખાલી 3 જ પંખા હતા એ વચ્ચે લાઈનમાં. આ ઘરે જ લઈ જાય ને પણ એસી. અહીંયા ફરક પડે, આ ઘર નથી એટલે. તાર લખાઈ ગયું? હાલો ભાઈ, કોઈ બાકી છે હવે? તો આની અંદર આપણે શું કરવાનું છે? આની અંદર આપણે કર્મચારીઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવાનું. સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે આને આપણે થિયરિકલ કહેશું, આને આપણે પ્રેક્ટિકલ કહેશું. એની આપણે ચર્ચા કરી નાખી. અને આની અંદર આપણે કોને આપવાનું છે? ઉચ્ચ અધિકારીને અને આના વિભાગના અધિકારીને. એટલે આપણો વિકાસ થશે. એટલે વિકાસનો કોન્સેપ્ટ કોની માટે છે? વિકાસનો કોન્સેપ્ટ ઉચ્ચ અધિકારીઓ માટે જ છે એવું માનીને હાલો. વિકાસના કોન્સેપ્ટમાં નીચેની તળ સપાટીનું કાંઈ કામ જ નથી. બરાબર છે? તળ સપાટી માટે કોણ હતું? તાલીમ હતી. વિકાસ છે એ આપણે ઉચ્ચ અધિકારીઓ માટે છે. હવે જો વિભાગના અધિકારી અને અહીંયા જે આપણા ઉચ્ચ અધિકારીઓ છે, એટલે કે આપણા એમડી છે કે ભાઈ સીઈઓ છે, આ બધાને શું કરવાનું હોય? કંપનીની અંદર ઘણા બધા પ્રકારનું મેનેજમેન્ટ કરવાનું હોય અને સમય પ્રમાણે ઘણા બધા ચેન્જીસ આવતા હોય દુનિયાની અંદર. નવી નવી ટેકનોલોજી બદલાતી હોય, નવી બિઝનેસની મેથડ બદલાતી હોય, માર્કેટની ડિમાન્ડ બદલાતી હોય, કસ્ટમરની નીડ બદલાતી હોય. આવા ઘણા બધા ચેન્જીસ આવતા હોય અને નવી નવી ટેકનોલોજી બહુ ઇમ્પ્રૂવ થતી હોય. બરાબર? તો તમે કંપનીના જનરલ મેનેજર હો, એમડી હો, તો તમારી રિસ્પોન્સિબિલિટી બને કે માર્કેટમાં જે પણ નવી વસ્તુ આવે ને એ તમને આવડતી હોવી જોઈએ અને એના વિશે તમે શીખતા હોવા જોઈએ. તો જે પણ તમારું જ્ઞાન છે એ જ્ઞાનમાં જે વધારો કરો ને એને વિકાસ કહેવાય. તમે ઓલરેડી એક્સપર્ટ જ છો તમારા કામમાં, પરંતુ એ નોલેજમાં જે વધારો કરવામાં આવે એને વિકાસ કહેવાય. તાલીમની અંદર હું તમને કાંઈ નથી આવડતું તો તમે તાલીમ લેતા. દાખલા તરીકે તમને કોમર્સ શું છે કંઈ ખબર જ નથી, તો 11 અને 12 ધોરણમાં તમે જે ભણો છો એ તમારી તાલીમ છે. હવે તમે 11-12 કરો, પછી કોલેજ કરો, પછી માસ્ટર કરો, પછી પીએચડી કરો, તો પીએચડીનો મિનિંગ જ એવો હશે કે તમે માસ્ટર ડિગ્રી કરી લેશે તો કોમર્સમાં તમે માસ્ટર છો. એનો મિનિંગ શું છે? તમને બધું નોલેજ છે, પરંતુ તમારા નોલેજમાં માત્ર વધારો કરવા માટેનું પીએચડી ડિગ્રી છે. તો એ ડેવલપમેન્ટ છે, નોલેજમાં પણ વધારો. તો અહીંયા જે ઉચ્ચ અધિકારીઓ હશે એને બધું આવડતું જ હશે, પરંતુ જેમ સમય બદલાય, ટેકનોલોજી બદલાય, ધંધામાં કોઈ પણ ફેરફાર આવે ને તો એના વિશેનું જે જ્ઞાન મેળવવા માટે એ લોકોનો વિકાસ કરવાનો છે. એટલું સમજાય છે ભાઈ આપણને? તો એકમના ઉચ્ચ અધિકારી અને વિભાગના અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે, બૌદ્ધિક કાર્ય એ લોકોનું કેવું હોય? વધારે હોય. જ્યારે તળ સપાટીમાં શું હોય? શારીરિક કાર્ય વધુ ને બૌદ્ધિક કાર્ય ઓછું. તો અહીંયા તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ શું હોય? એ લોકોની માનસિક ક્ષમતા અને નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો કરવાનો. આ બધું અંડરલાઈન કરું જ નહીં, મારી આટું નથી કરતો ને ભાઈ. એટલે કોઈ મોઢા જોઈ ન કરવા, હું હારો જ છું દેખાવમાં. અહીંયા કીધું ને એટલું અંડરલાઈન કરો. બરાબર ને?
એ જે અંડરલાઇન કરાવવામાં આવે ને એટલામાં ધ્યાન આપો. ઉપરાંત ટેકનિકલ અને વ્યૂહરચનામાં ઘડતર વગેરે બાબતમાં એ લોકો નિષ્ણાંત બને. આ બધી અંડરલાઇન કરજો. આ બધું ડેવલપમેન્ટથી ફાયદો થાય. તાલીમને વર્તમાન સમયમાં અધિકારીઓનો વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તાલીમને આ તાલીમ કઈ છે આપણી ઉચ્ચ અધિકારીઓ માટે, જેને આપણે શું કહેશું વિકાસ. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવતા હોય, રોજ કંપનીમાં કંઈક નવી નવી વસ્તુઓ આવતી હોય, ત્યારે ઉચ્ચ અધિકારીઓને જરૂરી કૌશલ્ય વિકસે તે માટે તેઓને શું આપવાનું છે, વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવાનું છે. તો અહીંયા ઉચ્ચ અધિકારીના જ્ઞાનમાં વધારો કરશું તો એની બૌદ્ધિક નિર્ણય શક્તિ વધશે, એ લોકોની માનસિક ક્ષમતા સુધરશે, એ લોકોની નિર્ણય ક્ષમતા સુધરશે, ટેકનિકલ અને વ્યૂહાત્મક જે ઘડતર, જે સ્ટ્રેટેજી મેનેજમેન્ટ છે, એ બધી વસ્તુઓમાં એ લોકો એક્સપર્ટ બનશે. તો આ બધું તાલીમના પછીનો ક્રમ છે, બરાબર ને. એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ તાલીમ પછીનું કાર્ય કયું છે? વિકાસ. આ એમસીક્યુમાં આવેલું છે, બરાબર છે. તો પછી આપ્યું છે આપણને વિકાસનો કોન્સેપ્ટ. જો આમાંથી તમને કોઈ વસ્તુ એક્ઝામમાં નહીં પૂછાય, આ પેરેગ્રાફમાંથી. આ પેરેગ્રાફ મેં લાસ્ટમાં સમજાવ્યો હતો. આ પેરેગ્રાફ જે આ લાઈન અને આ લાઈનની વચ્ચેનો પેરેગ્રાફ છે ને, એ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તો એનો જવાબ આ એક જ પેરેગ્રાફ છે. એની આપણે લાસ્ટમાં ચર્ચા કરી હતી, પણ આમાંથી અડધા નહોતા, એટલે હવે તમારો લોસ છે ભાઈ, જોઈ લેજો. બાકી તમને આવડે જ છે બધાને. આની અંદર બે જ મુદ્દા ભણવાના છે, એક એનો અર્થ અને એના ફાયદા. અર્થની અંદર આપણને આપેલું છે કે ભાઈ વિકાસ એટલે અહીંયા જો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ઉચ્ચ અધિકારીના વિભાગ અને વિભાગીય અધિકારીઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવું, જેની આપણે હમણાં ચર્ચા કરી ગયા. વિકાસ એક કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીની શક્તિમાં વધારો થાય છે. તો આપણે આપ્યું છે હવે ફાયદા. તો મહત્વ લખ્યું અને કાઉન્સમાં લખશું આપણે ફાયદા અને કાઉન્સમાં લખશું આપણે લાભ, બરાબર છે. તો પહેલો ફાયદો શું થાય? ટેકનિકલ જ્ઞાનમાં વધારો. ટેકનિકલ જ્ઞાન એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સને લગતું જ્ઞાન. ઉદાહરણ તરીકે તમે એક કંપનીના માલિક છો, તમારી કંપનીની અંદર જે મશીનરી છે ને, એ મશીનરી 100 પ્રોડક્ટ પર ડે બનાવે છે. 100 પ્રોડક્ટ પર ડે બનાવે છે, રોજના 100 પ્રોડક્ટ બનાવે છે. તો તમારી જે કોમ્પિટિશનમાં જે પણ કંપની હશે એ પણ શું કરતી હશે? તમારી જેવી રીતે મશીનરી એની પાસે હશે. હવે ન્યૂઝમાં એક એડ તમે જોઈ કે ભાઈ જાપાનની અંદર એક કંપની છે જેણે એવું મશીન બનાવ્યું છે કે તમારી પાસે મશીન છે ને એની કરતાં 10 ગણી વસ્તુ બનાવે છે, એટલે રોજનો 1000 પ્રોડક્ટ બનાવે છે. સમજાણું? તમે જે કંપની, તમારી કંપનીમાં જે પણ મશીન વાપરો છો એ પર ડેના 100 પ્રોડક્ટ બનાવે છે. તો તમારી કોમ્પિટિશનમાં જેટલી કંપની હશે એ પણ 100 જ પ્રોડક્ટવાળી મશીનરી હશે. હવે તમે ન્યૂઝમાં કંઈક એડ જોઈ કે મેગેઝિનમાં કે જાપાનની કંપની એવું મશીન બનાવ્યું છે કે તમારી મશીનરી કરતાં 10 ગણું સારું કામ આપે છે. તો તમે શું કરશો ભાઈ? ફ્લાઇટ લઈને સીધા જશો જાપાન, એ કંપનીમાં મળવા માટે જશો, એ કંપનીની સાથે મિટિંગ કરશો, એ મશીનરી જોશો. હવે એ મશીનરી છે ફોર એક્ઝામ્પલ 4-5 કરોડ રૂપિયાનું. હવે એ મશીનરીને શીખવા માટે જરૂર પડશે, તો તમે એને 15 દિવસ રોકાશો. તો 15 દિવસમાં એ આખું મશીન કેમ વર્ક કરે છે તમે જાણી લેશો, બરાબર. તો એ મશીન પછી તમે બાય કરીને ઇન્ડિયા લઈ આવશો તમારી કંપનીમાં, તો તમારી કંપનીનું પ્રોડક્શન તમારી કોમ્પિટિશન કંપની કરતાં 10 ગણું વધી જશે. તો હવે તમે શીખીને આવ્યા, એટલે હવે તમે કોને શીખવાડશો? તમારા કર્મચારીને શીખવાડશો. સમજાણું? તો તમને બધું આવડતું જ હતું, તમે તમારા ફિલ્ડના એક્સપર્ટ વ્યક્તિ જ છો, તમને મશીનની બધી ખબર પડતી, પણ એ મશીનરી આપણી કરતાં થોડીક એડવાન્સ હતી, તો આપણે થોડું શીખવું પડ્યું. એટલે એ તમે શીખીને આવ્યા પછી તમે કર્મચારી શીખવાડો. તો એનાથી શું થયું? ટેકનિકલ જ્ઞાનમાં તમારો વધારો થયો. તો એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે, અને કેટલાક કામગીરી ટેકનિકલ કાર્યો સાથે જોડાયેલી હોય. તેથી વિકાસ કાર્યક્રમ દ્વારા સાધનો, પદ્ધતિ અને ટેકનિકલ જ્ઞાનમાં કોઈ રીતે ઉપયોગ કરવો તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે, અને એકમ માટે હકારાત્મક નિર્ણયો લઈ શકીએ. પછી આપ્યું છે નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. સુસજ્જ એટલે કાઉન્સમાં લખજો માહિતગાર. માહિતગાર. સુસજ્જ એટલે લેટેસ્ટ નોલેજ તમારી પાસે આવશે વિકાસ દ્વારા. નવા સંશોધનો, જે પણ માર્કેટમાં નવું રિસર્ચ થશે એના વિશે તમને ખ્યાલ હશે, બરાબર. લેટેસ્ટ નોલેજ તમને ખબર હશે, જે પણ ફિલ્ડમાં તમે હો, બરાબર. કારણ કે દરેક ફિલ્ડની અંદર કાંઈક ને કાંઈક સુધારો થતો હોય.
ઉદાહરણ તરીકે તમે ડૉક્ટર છો તો ડૉક્ટર તરીકે તમને ઓપરેશન કરતા તો આવડે જ છે, તમને આખું હ્યુમન બોડી છે ને આખાનું નોલેજ છે, તમને બધી રીતે તમે એક્સપર્ટ છો, તમે 30 વર્ષનો અનુભવ ધરાવો છો ડૉક્ટર લાઇનમાં. તમે ખાલી પેશન્ટને જોવો ને ત્યાં તમને ખબર પડી જાય છે કે એને શું બીમારી કે વોટ એવર. પરંતુ તમારે જે ઓપરેશન કરવાનું છે ને એ હવે ટેકનોલોજી બદલાઈ ગઈ છે, હવે તમારે રોબોટથી ઓપરેશન કરવાનું છે. તો તમે ડૉક્ટર છો એનો મિનિંગ શું, તમે તાલીમ લીધેલી છે અને તમારે રોબોટ દ્વારા ઓપરેશન કરો તો રોબોટની તમારે પાછી ટ્રેનિંગ લેવી પડે એ એક્સપર્ટ પાસે, તો એ તમારું ડેવલપમેન્ટ છે. રેડી છે? તો એનાથી શું થશે, નવી જે સંશોધનો ન્યૂ રિસર્ચ હશે એનાથી આપણે કોન્સેપ્ટથી આપણે સુસજ્જ રહેશું. અધિકારી નવા નવા સંશોધનો તથા નવા ઉદ્ભવતી રહેલ ખ્યાલો અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષા વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં શું થશે, આપણે વધારો થશે. પછી એકમનો વિકાસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા, વર્લ્ડની અંદર જે લેટેસ્ટ નોલેજ હશે, જેવી પણ સુધારો થાય, જે પણ નવી મશીનરી આવે, જે પણ નવી ટેકનોલોજી આવે, એના વિશે તમને માહિતી હોય તો તમારી કંપનીનો વિકાસ થાય કે ન થાય? થાય. પણ તમને માહિતી નથી તો તમે પાછળ રહી જાઓ. આપણે હમણાં જ જોયું ને કે ભાઈ આપણને ખબર પડી કે ભાઈ જાપાનમાં આવી એક કંપની છે, તેણે મશીનરી પણ તમે સીધા ફ્લાઇટ લઈને પહોંચી ગયા તો તમારી કંપનીનો વિકાસ થયો. તમારી કોમ્પિટિશનમાં કંપની હતી એ ન ગઈ તો એનો વિકાસ ન થયો, કારણ કે એનું ડેવલપમેન્ટ ન થયું, તમારું ડેવલપમેન્ટ થયું. તો વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તન અને વ્યૂહરચના દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાનો વિકાસ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા એટલે ઇન્ટરનેશનલ લેવલની જે ક્વોલિટી હશે ને તમારી કંપનીમાં આવશે. સાધનોનો મહત્તમ ઉપયોગ. અહીંયા સાધનો એટલે આપણા 4 જમીન મૂડી શ્રમ નિયોજક, આપણા યંત્રો છે, આપણો જે કાચો માલ છે, વોટ એવર. તમારી પાસે લેટેસ્ટ નોલેજ છે, લેટેસ્ટ ટેકનોલોજી છે, લેટેસ્ટ મશીનરી છે અને માર્કેટમાં શું ચાલી રહ્યું છે એના વિશે બધું તમને ખ્યાલ છે. હવે તમે વેલ ડેવલપ વ્યક્તિ છો તો તમારી કંપનીની અંદર બને ત્યાં સુધી બગાડ ઓછો થશે, બરાબર, ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે. સમજાણું કે ન સમજાણું? કારણ કે તમારી પાસે એડવાન્સ લેવલની મશીનરી હશે. રેડી છે? તો અહીંયા શું થશે, સાધનોનો મહત્તમ ઉપયોગ થશે. નકર શું હોય કે ભાઈ લેટેસ્ટ નોલેજ તમને નહીં હોય તો તમે સાધનોનો યોગ્ય ઉપયોગ નહીં કરી શકો. ઉદાહરણ તરીકે એક મશીનરી છે, એ મશીનરી વિશે તમને બધું આવડે છે, એના ઉપર તમે મહિનો 2 મહિના મહેનત કરી અને તમને બધી વસ્તુ આવડી ગઈ, બરાબર. તો એનો મિનિંગ શું થશે, તમને મશીન આખું ઓપરેટ કરતા આવડશે. એના વિશે તમને થોડું ઘણું ઉપર જ નોલેજ હશે તો તમે યોગ્ય રીતે કામ કરી શકશો નહીં. તો ડેવલપમેન્ટથી આ ફાયદો છે કે સાધનોનો મહત્તમ ઉપયોગ થશે. વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થશે. ઉપરાંત બિનજરૂરી ખર્ચ પણ અહીંયા ઘટશે અને પડતર પર અહીંયા અંકુશ પણ આવશે. નફામાં શું થશે, વૃદ્ધિ. રેડી છે? પછી સમસ્યાઓનો ઉકેલ. આ દુનિયામાં જે પણ પ્રોબ્લેમ હશે, તમારી કંપનીમાં જે પણ પ્રોબ્લેમ હશે, એ પ્રોબ્લેમનું સમાધાન તમારી પાસે હશે, કારણ કે તમે તમારા ફિલ્ડમાં લેટેસ્ટ તમારી પાસે નોલેજ હશે, જ્ઞાન હશે, બધું હશે, બરાબર છે, જેનાથી કોઈ પણ મોટી સમસ્યા હશે ને તમે એનો ઉકેલ લઈ આવશો. પરંતુ તમે જૂની વિચારધારાવાળા હો, જૂની ટેકનોલોજીમાં તમે એક્સપર્ટ થઈ ગયા હો અને એ જ પ્રમાણે કામ કરતા હો અને માર્કેટમાં નવી ટેકનોલોજી બદલાઈ ગઈ હોય, તમે એનું નોલેજ નહીં લો તો તમારી સમસ્યાઓ વધી જશે. તમે ડૉક્ટર હો, તમને પ્રોપર ઓપરેશન કરતા આવડે છે, પરંતુ જે રોબોટથી ઓપરેશન કરવાનું હતું ને, રોબોટની તમે 6 મહિનાની ટ્રેનિંગ લીધી નથી અથવા ઉપરથી તમને ઓપરેશન કરતા આવડે છે. પ્રોપર તમને આખું જે રોબોટ દ્વારા મશીનરી છે ને ઓપરેટ કરતા નથી આવડતી, તો તમે ભલે સારામાં સારા ડૉક્ટરો છતાં બી પેશન્ટને પ્રોબ્લેમ પડશે, તમારું ઓપરેશન કદાચ સક્સેસ ન પણ જાય એવું બને. મિનિંગ શું કે તમે તમારું પ્રોપર તે ડેવલપમેન્ટ કર્યું નથી, તમે એક્સપર્ટનો ઓપિનિયન લીધો નથી. અહીંયા જો ઉચ્ચ અધિકારીઓ અને વિભાગના અધિકારીઓને આ વિકાસ કોણ કરાવે ખબર? નિષ્ણાંત વ્યક્તિઓ કરાવે. જ્યારે કર્મચારીઓ છે એને તાલીમ કોણ આપે? ઉચ્ચ અધિકારીઓ આપે.
આપણે હમણાં ન ચર્ચા કરી, તમે જાપાન જાઓ તો એ કંપનીના જે એક્સપર્ટ લોકો હશે જેણે મશીન બનાવ્યું છે એ લોકો તમને સમજાવશે 15 દિવસ કે મશીન કેમ ઓપરેટ કરવું. પછી તમે તમારા કર્મચારીને સમજાવશો કંપનીમાં આવીને. તો ઉચ્ચ સપાટી અને વિભાગના અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારી વિભાગના અધિકારીઓને વિકાસ કોણ કરાવે, એને જ્ઞાન કોણ આપે? નિષ્ણાંત વ્યક્તિઓ, સમજાણું? એક્સપર્ટ વ્યક્તિઓ. અને તળ સપાટીના જે આપણા લોકો છે કર્મચારીઓ, એને તાલીમ કોણ આપે? ઉચ્ચ અને વિભાગના અધિકારીઓ. તો તમે બહારથી નોલેજ લેશો અને એ તમને નોલેજ આપશે. કહેવાનો અર્થ શું છે કે ભાઈ હું પીએચડી કરું છું તો મને પીએચડીને લગતા પ્રોબ્લેમ હશે કે એના ઉપર સજેશન ને બધું કોણ આપશે? અમારી કોલેજના, અમારા યુનિવર્સિટીના જે અમારા ડિપાર્ટમેન્ટના જે ડીન હશે, જે મુખ્ય વ્યક્તિ હશે, જે ગાઈડન્સ હશે, જે મને પીએચડી માટે ગાઈડ કરતા હશે, એ મને આપશે નોલેજ. હવે મને મારા એજ્યુકેશનનું પૂરેપૂરું નોલેજ છે, એટલે હવે વિદ્યાર્થીઓને કોણ ભણાવશે? તો કે હું ભણાવીશ. એટલે મને એક્સપર્ટ ભણાવશે અને તમને ટીચર ભણાવશે. સમજાઈ ગયું? તો અહીંયા આપણને આવશે કે સમસ્યાઓનો ઉકેલ. તો સંચાલનની નવીન સમસ્યાઓ અને પ્રશ્નો ઝડપથી અને સફળ ઉકેલ લાવવા માટે વિકાસ આપણો જરૂરી છે. પછી અસરકારક નિરીક્ષણ. અસરકારક નિરીક્ષણ એટલે કે તમે તમારી કંપની ઉપર યોગ્ય રીતે અંકુશ રાખી શકશો. બરાબર? કારણ કે અહીંયા કંપનીને લગતી કોઈ પણ સમસ્યાનું સમાધાન તમારી પાસે અહીંયા હશે. તો ટેકનિકલ જ્ઞાન અને વ્યક્તિગત શક્તિઓ ધરાવતા અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિઓ પર અસરકારક રીતે નિરીક્ષણ રાખી શકે. નિરીક્ષણ એટલે કે અહીંયા કઈ જગ્યાએ સમસ્યાઓ છે, તો એકમની દરેક સમસ્યાઓ પર નિરીક્ષણ તમે રાખી શકશો. કંપનીમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય, એ પ્રોબ્લેમનું સોલ્યુશન કોની પાસે હશે? તમારી પાસે હશે. કારણ કે તમારી પાસે દરેક પ્રકારનું જ્ઞાન હશે. તમે એટલે ઉચ્ચ અધિકારીઓ. બરાબર? અને આ નિરીક્ષણ ક્યાં રાખવાનું હશે? આપણે તળ સપાટીઓ. બરાબર છે? પછી એ પૂછે તણાવમાં ઘટાડો. હવે જો આપણે બે કેસ સ્ટડી જોઈએ. બરાબર? તમે એક કાર ચલાવો છો, ફોર એક્ઝામ્પલ કાર. બરાબર? તમને આખી કાર ચલાવતા આવડે છે, બધી રીતે પ્રોપર છે. બરાબર? હવે તમને કાર ચલાવતા આવડે છે, બધી રીતે તમે એક્સપર્ટ છો, તમને આપણે એમ કહેવામાં આવે કે ભાઈ અહીંથી અમદાવાદ જવાનું છે, તો તમે યોગ્ય રીતે કાર ચલાવીને વ્યા જશો. પણ તમને અત્યારના સમયની એડવાન્સ કાર આપી દેવામાં આવે, દાખલા તરીકે ટેસ્લાની સાયબર ટ્રક આપી દેવામાં આવે, અથવા રોલ્સ રોય કાર આપી દેવામાં આવે. મિનિંગ શું અહીંયા? કે ભાઈ તમને કાર ચલાવતા આવડે છે, પરંતુ ઈ કાર ચલાવતા નથી આવડતી. બરાબર? કારણ શું? કે એના જે હજારો પ્રકારના ફંક્શન હશે ને તમે યોગ્ય રીતે જે સમજ્યા નથી. તો તમારે શું કરવું પડે? ઈ કારની લગતું જે નોલેજ છે ને એને ડેવલપ કરવું પડે. સમજાણું? તો તમને ટેન્શન બધું ઓછું થશે. તો અહીંયા તણાવમાં તમારે ઘટાડો થશે. કારણ કે તણાવ એટલે સ્ટ્રેસ. હો ભાઈ, અહીંયા સ્ટ્રેસ લખી નાખજો. તમારો સ્ટ્રેસ હશે ને ઓછો થશે. કારણ કે દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન, દરેક પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસે હશે. હવે જો કોઈ પણ નવી મશીનરી આવે અથવા કોઈ પણ નવી ટેકનોલોજી આવે, જ્યાં સુધી આપણને આવડતી ન હોય ત્યાં સુધી આપણે એમાં ફાફા મારતા હોઈએ કે ભાઈ આમ નથી થતું, આમ નથી થતું. બરાબર? તમને ફોન ઓપરેટ કરતા આવડે છે, ઉદાહરણ તરીકે તમને એન્ડ્રોઈડ ફોન છે, તમે છેલ્લા 10 વર્ષથી વાપરો છો, ફોર એક્ઝામ્પલ. તમને એન્ડ્રોઈડ ફોન આખો આવડે છે, તમે તમારી જિંદગીમાં કોઈથી એપલની ઓપરેટિંગ સિસ્ટમ નથી જોઈ, તમને ડાયરેક્ટ આઈફોન 16 પ્રો આપી દેવામાં આવે, એ મોબાઈલ જ છે, પરંતુ એના વિશેનું તમારી પાસે નોલેજ નથી, તો તમને એમાં સ્ટ્રેસ ઘણો બધો આવશે. કારણ કે તમે યોગ્ય રીતે ઓપરેટ નહીં કરી શકો. તો એનો મિનિંગ શું થયો? કે ભાઈ તમારે એનું નોલેજ ડેવલપ કરવું પડશે, તમારે એનો વિકાસ કરવો પડશે. અહીંયા મિનિંગ એવો નથી કે તમને મોબાઈલ નથી આવડતો. મોબાઈલ તમને આખો ફાવે જ છે, પણ એ સિસ્ટમ નથી આવતી. તો તમને મોબાઈલ આખો ન આવડતો હોય તો તમને ટ્રેનિંગ આપવી પડે કે ભાઈ જો આમ મોબાઈલ ખુલે, આમ લોક ખુલે, આમ ફોન લાગે. સમજાણું? તમને ટ્રેનિંગ છે, મોબાઈલનું નોલેજ છે, માત્ર શું કરવાનું છે? એ નોલેજને અપડેટ કરવાનું છે. તો તમારી પાસે જે લેટેસ્ટ ટેકનોલોજી વાળી વસ્તુ આવશે ને, એ તમે સરળતાથી એનો ઉપયોગ કરી શકશો. તો તમારા તણાવમાં ઘટાડો થશે. અને વિકાસ તમે ન લ્યો, એ એક્સપર્ટનું ઓપિનિયન ન લ્યો, તો તણાવ વધશે.
એકમના સંચાલન માટે એકમો અને અધિકારીઓને પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે અને યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝાતા અને તણાવ અનુભવે છે. તે ઘટાડવા માટે વિકાસ કાર્યક્રમ જરૂરી. વિકાસ કાર્યક્રમ એટલે અહીંયા આપણે ડેવલપમેન્ટ પ્રોગ્રામ થશે. એટલે આપણે આપણી ભાષામાં લખીએ ને તો આપણે એને કહેશું ટ્રેનિંગ સેશન્સ. ટ્રેનિંગ સેશન્સ ઘણા ખબર છે, ઓલા વેબિનાર આવતા હોય, ઘણા પ્રોગ્રામ આવતા હોય, 2-5 દિવસની ટ્રેનિંગ પ્રોગ્રામ હોય. આ બધી વસ્તુનો ઉપયોગ ક્યાં થશે? તમારું નોલેજ છે એને બૂસ્ટ કરવા માટે. પછી આપ્યું છે કે વિકાસ કાર્યક્રમ. વિકાસ કાર્યક્રમ એટલે કે ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનોનો ધંધામાં સામનો કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા માટે વિકાસ કાર્યક્રમ જરૂરી. આ વિકાસ કાર્યક્રમ એટલે તમારા બધા સેશન સમયાંતરે ટ્રેનિંગ આપતી રહેવી પડે. જો તમે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હો ને તો તમારા જે ટીચર હોય ને એને દર 6 મહિને ટ્રેનિંગમાં મોકલે. એને આવડતું જ છે ભણાવતા, પરંતુ નવી નવી જે સરકારની યોજના, નવા કાયદા, નવા સુધારા આવે તેને ટ્રેનિંગ માટે મોકલે. બરાબર છે? એટલે ગવર્મેન્ટ ટીચર પાસે જેટલું એજ્યુકેશનનું નોલેજ હોય ને એટલું પ્રાઇવેટ ટીચર પાસે ન હોય. કોઈ દી ન હોય. પ્રાઇવેટ ટીચરને ખાલી એના વિષયનું જ આવડતું હોય, વહીવટી કાર્ય કાંઈ ન આવડે. ઓલો વ્યક્તિ ગવર્મેન્ટ ટીચર હોય ને સ્કૂલમાં બેઠા બેઠા ગાંધીનગરની બધી પ્રોસેસ કરી નાખે. અને પ્રાઇવેટ ટીચરને ગાંધીનગરનું કામ સોંપ્યું હોય ને તો એ શું અનુભવે? એ તણાવ અનુભવે, સ્ટ્રેસમાં આવી જાય. સમજાણું? કારણ કે એના ઉપર એનું ડેવલપમેન્ટ નથી થયેલું. એટલે ગવર્મેન્ટ ટીચર પાસે નોલેજ હોય ને એટલું કોઈ પાસે ન હોય. એ નોલેજ તમને આપે નહીં, કારણ કે તમે એના લાયક ન હો. સમજાણું? કારણ કે ગવર્મેન્ટ સ્કૂલની અંદર વિદ્યાર્થી ભણતા જ નહીં, એ ટીચરની રિસ્પેક્ટ જ ન કરતા હોય અને એ હરખા રહેતા જ ન હોય, એટલે ઓલો ધ્યાન જ ન દેતા. બાકી એની પાસે નોલેજ હોય ને એટલું કોઈ પાસે ન હોય. હા, પણ અમુક ટીચર એમાં આપવા દે હોય જેને એના વિષયનું જ્ઞાન ન હોય. બાકી અમુક ટીચર મેં જોયેલા છે, એ સામે તમે એજ્યુકેશન મિનિસ્ટર કે મોટા અધિકારીને બેહાડી દો ને તો એને જવાબ દઈ દે. આટલા વેલ નોલેજેબલ હોય. રેડી છે? એની માટે એક પિક્ચર છે, મેડમ ગીતા રાની. પિક્ચર જોજો તમે. જોયું ને? એણે શું કરેલું છે? એણે MSc કરેલું છે, એણે M.Ed કરેલું છે અને આર્મીમાં એ લેફ્ટનન્ટ હતી. 3 રીતની રેન્ક છે એની. બરાબર? હવે અહીંયા આપણું ચેપ્ટર આખું પૂરું થાય છે. આખું જોઈ લો. જો અહીંયા ધ્યાન આપો. તાલીમ અને વિકાસ તમારે આખું જોવાનું છે, પછી આપણે આ તફાવત છે સોલ્વ કરશું. હવે જો અહીંયા પેલા 2 વસ્તુ લખો. અહીંયા ધ્યાન આપો ભાઈ. અહીંયા આપણે સ્ટાર કરશું, અહીંયા નહીં કરીએ, આપણે અહીંયા સ્ટાર કરશું અને લખશું મોસ્ટ IMP. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં છે ને ભાઈ 6 થી 7 ટાઈમ પૂછાઈ ગયો છે. 6 થી 7 વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તાલીમ અને વિકાસનો તફાવત. એકવાર બોર્ડની એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાણો છે કે તાલીમ અને વિકાસના તફાવતના 2 મુદ્દા જણાવો. તો 2 મુદ્દામાં એક મુદ્દો તો આમને એમ આવડે, ઓલી વ્યાખ્યા ન આવડી ગઈ. પછી આમાંથી એક સારો મુદ્દો પકડી લેવાનો, ખર્ચ અને સમય. તાલીમમાં ખર્ચ ઓછો થાય, સમય ઓછો હોય. વિકાસમાં ચલો ફટાફટ વિકાસ જોઈ લ્યો આખું. ન સમજીને પૂછો પછી આપણે તફાવત શરૂ કરીએ. ચાલો હવે દરેકનું ધ્યાન અહીંયા. આ ટોપિક સૌથી વધારે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તાલીમ અને વિકાસનો તફાવત. બરાબર છે? એટલે આપણે મોસ્ટ ટાઈમ લખ્યું છે. 6 થી 7 વાર સમથિંગ પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન. એટલે જેટલી વાર એક્ઝામ લેવાની ને એનું 50% પૂછાઈ ગયું છે એમ માનીને ચાલો. અને આ વર્ષે પૂછવાની શક્યતા સૌથી વધારે છે આ ટોપિક. તો સૌથી પહેલા આની અંદર આપણે અર્થ જોઈએ. તો અર્થ આપણે બધાને આવડે છે, હા કે ના? તો આપણે અર્થની અંદર આપણે કીધું છે કે ભાઈ કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સિદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ, અને ઉચ્ચ અધિકારીઓ અને વિભાગીય અધિકારીઓને તેમના કાર્યમાં આપવામાં આવતું સિદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. આ અંડરલાઈન કરવાનું છે, મોઢા નથી જોવાના ભાઈ. આ આટલું અંડરલાઈન કરવાનું આમાં. પછી બીજું આપ્યું છે આપણને ઉદ્દેશ્ય. ભાઈ તાલીમ શું એવા આપવામાં આવે? ઉદ્દેશ્ય એટલે કે અહીંયા આપણે થશે લખજો કારણો.
શું લેવા આપણે તાલીમ આપવામાં આવે છે? તો એમાં આવે કર્મચારીની કુશળતા અને કાર્યક્ષમતામાં વધારવાનો ઉદ્દેશ્ય છે, બરાબર. જ્યારે વિકાસનો શું ઉદ્દેશ્ય છે? કે સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવવી, આ એનો ઉદ્દેશ્ય છે, અને પડકારોનો સામનો કરી શકે, સર્વાંગી વિકાસ થાય. જ્યારે કેન્દ્ર સ્થાને, તાલીમમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે કાર્ય એના કેન્દ્ર સ્થાને છે. જ્યારે વિકાસની અંદર કેન્દ્ર સ્થાને કોણ છે? કે ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો, આ એના કેન્દ્ર સ્થાને છે. આમાં કાર્ય એટલે કઈ રીતે તમે કાર્ય કરશો ને એ વસ્તુ તાલીમની અંદર કેન્દ્ર સ્થાને છે, અને ભવિષ્યની કારકિર્દી એટલે ભવિષ્યમાં કઈ રીતે પ્રોબ્લેમ આવશે એનું સોલ્યુશન તમે અત્યારથી વિકાસ લઈને તમે કરો છો. સંભવિત પડકારો એટલે ભવિષ્યમાં જે પણ પ્રોબ્લેમ આવશે એનું વર્તમાનમાં તમે તૈયારી કરો છો. જો આ મુદ્દો બહુ હેલો છે ભાઈ, અહીંયા એક સ્ટાર કરી નાખો. તમને બે મુદ્દા પૂછે તો એક અર્થ અને એક આ લખી નાખો. આની અંદર સમયગાળો કેવો હશે? ટૂંકો. આની અંદર સમયગાળો હશે લાંબો. આની અંદર ઓછો ખર્ચાળ છે, આમાં વધુ ખર્ચાળ છે. તમે ધારો ને તો આને બે મુદ્દા બનાવી શકો. અહીંયા તમે હેડિંગ આપી દો સમય, તો આમાં લખી નાખવાનો તાલીમનો સમયગાળો ટૂંકો હોય છે, તો આમાં લખો તાલીમનો સમયગાળો વધુ હોય છે. બીજું અહીંયા ઘરનું હેડિંગ આપી દો ખર્ચ, તો તાલીમમાં ઓછો ખર્ચ થાય છે, વિકાસમાં વધુ ખર્ચ થાય છે. આનો નાના બે મુદ્દા બનાવી નાખવાના. દોડે આપણે કોણ આપે અહીંયા તાલીમ? જો આ મુદ્દો આપણે ચર્ચા કરી હતી, વિકાસ કઈ સપાટી માટે છે? ઉચ્ચ અને મધ્ય સપાટી માટે. જ્યારે તાલીમ કઈ સપાટી માટે છે? તળ સપાટી માટે. તો આ તળ સપાટી છે, મધ્ય સપાટી છે અને ઉચ્ચ સપાટી છે. તો તળ સપાટીને ટ્રેનિંગ કોણ આપે? ઉચ્ચ અને મધ્ય. તો ઉચ્ચ સપાટીને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટ્રેનિંગ કોણ આપે? એક્સપર્ટ લોકો, નિરીક્ષકો, એટલે સોરી નિષ્ણાંત લોકો, બરાબર ને. તો તાલીમ કોણ આપશે? તો અહીંયા કોણ આપે છે તાલીમ? તો કે નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અથવા નિષ્ણાંતો. આ નિષ્ણાંત બહારનો વ્યક્તિ હોઈ શકે. નિરીક્ષકો એટલે સુપરવાઇઝર. સુપરવાઇઝર કોને તાલીમ આપશે? નીચે ફોરમેન ને કામદારો. અનુભવી કર્મચારી કઈ સપાટી હોય? મધ્ય સપાટી. તો આ મધ્ય સપાટીના લોકો તળ સપાટીને અહીંયા આપે છે. મોટાભાગના જુદા ક્ષેત્રમાં નિષ્ણાંતો અને શૈક્ષણિક સંસ્થાઓ એ ટ્રેનિંગ આપશે. નિષ્ણાંતો અને શૈક્ષણિક સંસ્થાઓ. તો શૈક્ષણિક સંસ્થાઓ એટલે કોઈ પ્રોફેસર હોય, કોઈ એક્સપર્ટ વ્યક્તિ હોય, રિસર્ચ સ્કોલર હોય, બરાબર, એ તમને અહીંયા ડેવલપમેન્ટ કરાવે. આ ડેવલપમેન્ટ કોને કરાવવાનું છે? ઉચ્ચ અધિકારીઓને. ઉચ્ચ અધિકારીઓ માટે નિષ્ણાંત લોકો હશે. કોને અપાય તાલીમ? કોને અપાય? તો કે તળ સપાટીને. વિકાસ કોને અપાય? ઉચ્ચ અને મધ્ય સપાટીને. આપણે ખબર જ છે. તો અહીંયા તાલીમ કોને આપવાની છે ભાઈ? તળ સપાટીને. જ્યારે વિકાસ કોને આપવાનો છે? કે ઉચ્ચ અને મધ્ય સપાટીને. આ મુદ્દા ઉપર એક સ્ટાર કરી નાખો. આ હેલું છે, આ હેલું જ છે ને. આ તળ સપાટી ને ઉચ્ચ અને મધ્ય સપાટી, આ આમ તો હેલું છે, બધું હેલું જ છે. 3-4 મુદ્દા તમને આમને આવડે. એકલા પેલા તો અર્થ આવડે, બરાબર. સમયમાં બોલો હાલો. તાલીમમાં સમય કેવો હોય? ઓછો. વિકાસમાં સમય વધુ. તાલીમમાં સમય ખર્ચ કેવો થાય? વિકાસમાં સમય કેવો છે? તાલીમ કોણ આપે? નિષ્ણાંત અને કર્મચારીઓ આપે અનુભવ. વિકાસ કોણ આપે? નિષ્ણાંત અને શૈક્ષણિક સંસ્થાના લોકો. તાલીમ કઈ સપાટી અપાય અને વિકાસ કઈ સપાટી? રેડી છે? અહીંયા ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે આપણે સોલ્વ કરવાના છે બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. આપણે આને આ વસ્તુ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે એમસીક્યુ જોઈ લઈએ. ઓકે, તો જો પહેલો પ્રશ્ન છે આપણી પાસે, બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે? જો બે પ્રકારના સંચાલકો હોય, સંચાલક અને બિન સંચાલક.
સંચાલકો એટલે ઉચ્ચ સપાટી અને બિન સંચાલક એટલે નીચેની સપાટી. તો આ લોકોની પસંદગીની પ્રક્રિયા કેવી હોય? જો આ 3 વાર પૂછાઈ ગયો છે. 21. ઓકે, આમાં ભાઈ ઓલું ટીક નહીં થાય, લખવું હોય તો આવશે. તો આની શું જવાબ આવશે ભાઈ? આમાં આવશે ટૂંકી અને સરળ. અહીંયા આવશે આપણી ટૂંકી અને સરળ. બરાબર છે. પછી એ પૂછે કે ભરતી પછીનું બીજું કાર્ય શું હોય? બોલો, ભરતી પછી શું આવે? ભરતી પછી આવે પસંદગી. હા કે ના? ભરતી પછી આવે આપણે અહીંયા પસંદગી. પછી એ પૂછે આપણને માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય શું છે? બોલો આમાંથી. પહેલા માનવ સંસાધન સંચાલન આ શેના માટે હોય? કર્મચારી માટે હોય. તો કર્મચારી જ આવે. હા કે ના? પછી આપણે આપ્યું છે કે ભાઈ કર્મચારીઓને ધંધાકીય એકમની શું ગણવામાં આવે છે ભાઈ? તો આપણી પાસે આવે અમૂલ્ય મિલકત. આ 4 રેડી છે. જો આ 4 બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. આમાંથી એટલું જ પૂછાય છે ભાઈ. આ 4 ફટાફટ જોઈ લો ભાઈ. ઓનલાઈનમાં દરેક વ્યક્તિ આ 4 MCQ સોલ્વ કરી નાખજો ભાઈ. આપણી પાસે બીજા એક્ઝામમાં પૂછાઈ ગયેલા સેક્શન બી ના પ્રશ્નો છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને અહીંયા કીધેલો છે કે ભાઈ વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને કયા નામે ઓળખે છે? તો આ વસ્તુ મેં તમને અંડરલાઈન કરાવી હતી. બરાબર છે? આ તમને અંડરલાઈન કરાવી હતી. કર્મચારી વિભાગ વાળો જો મુદ્દો હતો. HRM = HRD લખાયું હતું, યાદ હોય તો. હા કે ના? તો વર્તમાન સમયમાં આપણે એને કયા નામે ઓળખીએ છીએ? કર્મચારી વ્યવસ્થા વિભાગ ને આપણે શું કહીએ છીએ? માનવ સંસાધન વિભાગ. તો અહીંયા આપણે મેં લખાવ્યું હતું HRM = HRD. યાદ હોય તમને? રેડી છે? પછી બીજો પ્રશ્ન છે ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? તો ઉમેદવારની આવડત છે એ ધંધાકીય કસોટી દ્વારા નક્કી થાય છે. આ બધા પ્રશ્નો એક્ઝામમાં તમારે જોતા રહેવાના. પછી આપણી પાસે પ્રશ્ન છે HRM નું ફૂલ ફોર્મ શું થાય? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો આ 2 વાર પૂછાઈ ગયેલું છે. પછી આપણી પાસે પ્રશ્ન છે કે ભાઈ કર્મચારીની પસંદગી માટે લેવામાં આવતી કસોટીના નામ જણાવો. તો જો આ પ્રશ્ન તમે જોશો ને તો આ 1, 2, 3 અને 4 વાર પૂછાઈ ગયો છે. આપણે તાલીમની અંદર 4 ની આપણે આખો પેપર બનાવ્યો હતો, તમને યાદ હોય તો. બરાબર ને? એક IQ ટેસ્ટ હતી, એક એપ્ટિટ્યુડ ટેસ્ટ હતી અને એક બિઝનેસ ટેસ્ટ હતી અને સાયકોલોજીકલ ટેસ્ટ હતી. તો 4 બુદ્ધિ કસોટી, ધંધાકીય કસોટી, અભિરુચિ કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. પછી પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો. પસંદગી તમારે શેના ઉપર કરવાની હોય? તો એકમનું કદ, પ્રકાર અને કર્મચારીના પ્રકાર ઉપર રહેલો છે. આ એક છે ને તમે પસંદગીની પ્રક્રિયાવાળો મુદ્દો કાઢો, એમાં અંડરલાઈન કરી નાખો. 3જી લાઈનમાં આપેલું છે. આમે કદાચ અંડરલાઈન કરાવતા રહી ગયેલું છે. કરેલું જ છે આપણે અંડરલાઈન? ઓકે. પછી આ મુદ્દો મેં તમને લખાયો હતો, યાદ હોય તો. ભરતીના કારણો જણાવો. ભરતી શું લેવા કરવાની? તો 5 કારણો છે ભરતીના. પેલું કારણ કયું છે? નવું એકમ સ્થપાય, નવા એકમનો ચાલુ એકમનો વિકાસ થાય, કોઈક રાજીનામું આપે, મૃત્યુ પામે કે નિવૃત્ત થાય. તો 5 કારણો હતા. આપણે એક્ઝામમાં પૂછાઈ ગયું છે. પછી IIT નું ફૂલ ફોર્મ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં સેક્શન એન્ડ સેક્શન બી માં આટલું પૂછાણું. મેં તમને હમણાં તફાવત કરાવ્યો સેક્શન સી માં અને ઈ માં પૂછાઈ ગયેલો. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હલો, રેડી છે ને ભાઈ? સેક્શન એ અને સેક્શન બી રેડી? ભાઈ આમાં PDF ફાઇલ ને એવું કઈ મોકલવાનું ન હોય. તમે ક્વોન્ટમનું મટીરિયલ લઈ લે, એમાંથી જ બધું આવશે ભાઈ. જો અહીંયા હું તમને એક મટીરિયલનો ફોટો મોકલું છું, એ તમે લઈ લેજો ભાઈ. 2 મિનિટ ઓનલાઈન રહેજો દરેક વિદ્યાર્થી.
જો અહીંયા તમને એક ફોટો મોકલ્યો છે, આ બુક તમારે લઈ લેવાની. હા, આ બુક તમારે બાય કરી લેવાની દરેક વિદ્યાર્થીઓ ઓનલાઈનમાં. ઓકે, ફોટો મળી ગયો છે, ઓકે નો મેસેજ આપી દેજો દરેક વિદ્યાર્થી. આની બહાર તમારો પેપર નહીં હોય ને ભાઈ, ઓનલાઈનમાં દરેક વિદ્યાર્થી આ બુક લઈ લેજો. આની જો તમને લિંક પણ મોકલી દઉં છું, તમારે એની અવેલેબલ ન હોય ને જો તમને લિંક મોકલી દીધી છે, આ લિંક એક સેવ કરી લેજો. આમાંથી ઇકો BSP ની બુક તમારે લઈ લેવાની. 2025 ની 24 ની હાલે ભાઈ, 24 ની હોય તો 2025 નો પેપર એક ડાઉનલોડ કરી લેવાનો ની જોઈ લેવાનો. બાકી 110 રૂપિયા સમથિંગ ની આવશે. જો દરેક છે ને આ એક બુક લઈ લેજો હો ને. આ છે ને તમારી પાસે આ ક્વોન્ટમ નું હો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.